મહેસાણા રાધનપુર ચોકડી પર હવે સાવધાન. ટ્રાફિક સિગ્નલ બંધ હોય અને સ્ટોપ લાઇન ઓળંગી તો સીધો ઘરે આવશે ઈ-મેમો. પોલીસના કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ. શહેરમાં ગુનાખોરી ડામવા વધુ 129 કેમેરાની બાજ નજર. મહેસાણા શહેરમાં ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર હાઈટેક બન્યું છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રાધનપુર ચોકડી પર હવે વાહન ચાલકોએ વિશેષ સાવધાની રાખવી પડશે. હવેથી જો ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો પણ જો કોઈ વાહન ચાલક સ્ટોપ લાઇન ઓળંગશે તો ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જનરેટ થયેલો ઈ-મેમો સીધો તેના ઘરે પહોંચી જશે. સામાન્ય રીતે વાહન ચાલકો સિગ્નલ ચાલુ હોય ત્યારે જ નિયમોનું પાલન કરતા હોય છે, પરંતુ નવી સિસ્ટમ મુજબ રાધનપુર ચોકડી પર ટ્રાફિક સિગ્નલ બંધ તેમ છતાં વાહન ચાલકે ઝીબ્રા ક્રોસિંગ કે સ્ટોપ લાઇનની પાછળ જ વાહન ઊભું રાખવું પડશે. જો વાહન સ્ટોપ લાઇન ક્રોસ કરીને આગળ જશે તો સીસીટીવી કેમેરા તે કેપ્ચર કરી લેશે અને દંડની કાર્યવાહી હાથ ધરાશે. મહેસાણામાં જ્યાં ગુનાખોરીનું પ્રમાણ વધારે રહેતું હતું તેવા વિસ્તારોમાં કુલ 129 અત્યાધુનિક કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા રાત્રિના અંધકારમાં પણ વાહનોના નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકશે. મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ કે વાહન ચોરી જેવા ગુનાહોમાં આરોપીઓને પકડવા માટે આ કેમેરા મહત્વની કડી સાબિત થશે. મોઢેરા રોડ, કમળપથ, હાઈવે અને જેવા સંવેદનશીલ પોઈન્ટ્સને આવરી લેવામાં આવ્યા છે. આમ મહેસાણા પોલીસ હવે ટ્રાફિક શિસ્ત અને ક્રાઇમ કંટ્રોલ બંને મોરચે ટેકનોલોજીના સહારે કડક વલણ અપનાવી રહી છે. વધુ સમાચાર જોવા માટે યુડી ન્યૂઝ ગુજરાતના પેજને ફોલો કરો.